વધુ સમાચારમાં વાત કરીએ તો રાજુલાના ડોળિયા ગામ નજીક રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે ઇજાગ્રસ્ત સિંહણનું સારવાર દરમિયાન મોત થયું છે. તો આ અંતર્ગત આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે રાજુલા તાલુકાના રીંગણીયાળા ડોળિયા ગામ નજીક 2 દિવસ પહેલા રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે સિંહણ આવતા ઇજાગ્રસ્ત થઈ હતી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને આ અંગે તપાસ હાથ ધરી અને સિંહણને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે આજે સારવાર દરમિયાન સિંહણનું મોત નીપજ્યું હતું અને સિંહણના મોતને લઈને પર્યાવરણ પ્રેમીમાં રોષ જોવા મળ્યો હતો અને રાજુલા અમરેલીમાં છેલ્લા સિંહોના મોતની 1 મહિનામાં ત્રીજી ઘટના બનવા પામી છે. આ અંતર્ગત જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે સિંહણના મોતને લઈને ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરીને દુઃખદ વ્યક્ત કરવામાં આવ્યું હતું. સિંહોના મૃત્યુ બાબતે વાત કરવા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું. ગઈકાલે ફરી વખત મારા રાજુલા મત વિસ્તારની અંદર ટ્રેન નીચે સિંહનું આવી જવાથી મૃત્યુ થયું છે. મને વાત નથી સમજાતી કે છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા 6 મહિનામાં આ સિંહ મરવાનો 6 કે 7મો બનાવ, છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હલતું નથી. ભગવાન કૃષ્ણે સ્વયં ગીતાજીમાં એવું કહ્યું છે કે સિંહમાં હું છું. એક બાજુ સિંહને બચાવવા માટે આટલા ધમપછાડા કરીએ છીએ, આટલી વસ્તી સિંહોની વધી છે, તો આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કેમ આગળ આવતા નથી? આક્રોશ સાથે કહું છું કે 2 મહિના પહેલાં જ્યારે એક સિંહણનું આ રીતે મૃત્યુ થયું, સરકારમાં મંત્રીશ્રી સાથે વાત કરી, એમણે પણ યોગ્ય કરવાની બાહેંધરી આપી. તેમના અધિકારીઓ જવાબ લેખિતમાં એવો આપે છે કે કોઈ સિંહ ટ્રેનની નીચે આવીને કપાઈને મર્યો નથી. મંત્રીશ્રી સ્વીકારે, અધિકારીઓ ના પાડે. આ કયા પ્રકારની સ્થિતિ આ સરકારમાં સર્જાય છે મને સમજાતી નથી. ગત 5 વર્ષમાં ધારાસભ્ય પદે જ્યારે કાર્યરત હતો ત્યારે વિધાનસભાના મોટાભાગના સત્રોમાં મેં એવું કહ્યું છે કે સિંહને રહેવા માટે રાજુલા વિસ્તાર, અમરેલી વિસ્તાર સારામાં સારી રીતે અનુકૂળ આવ્યો છે. આટલા મોટા ઉદ્યોગો રાજુલા જાફરાબાદમાં હોવા છતાં પણ આટલા બધા સિંહોની સંખ્યા ત્યાં છે. સિંહ પ્રેમીઓ ખૂબ ખુશ છે, લોકો પણ ખુશ છે. ભલે પોતાના માલઢોરની કદાચ નુકસાની કરવી પડતી હોય તો પણ લોકો સિંહને પોતાના વિસ્તારમાં જોઈને ખુશ છે. ત્યારે એની જાળવણી શા માટે સરકાર કરતી નથી?